In this session, we will discuss the remaining part of diabetes mellitus that includes the diagnosis, treatment part of it, and the hypoglycemia. So the objectives for the second and the final session of the diabetes are how to diagnose the diabetes mellitus, then the treatment or the management part of the diabetes, then the hypoglycemia, that means the decreased blood glucose level, and finally in brief about the hypoglycemic versus hyperglycemic coma. સો હાઉ ટુ ડાયગ્નોસ ડાયાબિટીસ મલાઇટસ. હવે આગળના સેશનમાં આપણે જોયું બેઝિક ડાયાબિટીસનું ભાઈ કેવી રીતે થાય છે, શું રીઝન હોય છે, અને ખાસ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ, કેરેક્ટરિસ્ટિક ફીચર્સ શું હોય છે. ઓકે, સો પહેલાં તો હિસ્ટ્રી સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અને ધેન કમિંગ ટુ ધ વેરિયસ ટેસ્ટ કે જેનાથી આપણે ડાયાબિટીસ છે કે નહીં ડાયગ્નોસ કરી શકીએ. સો દેટ ઇન્ક્લુડ્સ ધી વેરિયસ કેમિકલ ટેસ્ટ ઓફ ધી યુરિન એન્ડ ધ બ્લડ. So where we have to learn the various tests like the urine glucose and the ketone level, then the fasting or the postprandial blood glucose level, then insulin level, glucose tolerance test, acetone breath, and the glycosylated hemoglobin. So these are the various urine and the blood test by which you can come to diagnose the diabetes mellitus. So we will discuss this one by one. So first and the primary is the urine examination. So it is a rapid, simple, and easy test, and also inexpensive test. So where we have to focus over the two important things, that is the presence of the glucose and the ketone bodies. So normally glucose અને ketone bodies છે બંને યુરિનમાં ના હોય નોર્મલ પર્સનમાં. બટ માનો કે યુરિનમાં ગ્લુકોઝ પણ પ્રેઝન્ટ છે અને સાથે સાથે ketone bodies પણ પ્રેઝન્ટ છે, બંને પ્રેઝન્ટ છે, then it is a diagnostic of the diabetes mellitus. કોઈ પણ એક હોય ઇટ ઇઝ નોટ ડાયગ્નોસ્ટિક, પણ બંને યુરિનમાં હોય દેન ઇટ ઇઝ ડાયગ્નોસ્ટિક. સો નોર્મલી ગ્લુકોઝ લેવલ યુરિનમાં ક્યારે આવે કે જ્યારે પ્લાઝમા ગ્લુકોઝ લેવલ 180 મિલીગ્રામ કરતાં વધારે હોય ત્યારે. Then another important test, that is FBS and PP2BS. FBS means fasting blood sugar and PP2BS means postprandial after 2 hours the blood sugar. સો બે વખત તમારા બ્લડ શુગર લેવાનું છે તો ફાસ્ટિંગમાં મીન્સ કે ઓવરનાઇટ ફાસ્ટ પછી આખી રાત કંઈ ખાવાની ને સવારે બિફોર હેવિંગ અ બ્રેકફાસ્ટ મેઝર ધી બ્લડ શુગર લેવલ. સો દેટ ઇઝ અ ફાસ્ટિંગ. અને પછી પેશન્ટને ગ્લુકોઝ આપવાનો, કાર્બોહાઈડ્રેટ ડાયટ આપવાની, અને પછીના 2 કલાક પછી ફરી પાછો ગ્લુકોઝ મેઝર કરવાનો. સો દેટ ઇઝ નોન એઝ અ પોસ્ટ પ્રેન્ડિયલ બ્લડ ગ્લુકોઝ લેવલ. સો નોર્મલી ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ લેવલ છે ઇટ ઇઝ અરાઉન્ડ 60 or 70 to 100 મિલીગ્રામ પર 100 ml of the blood or a milligram percent. And postprandial after 2 hours of the meal it will be less than 140 milligram percent. So 100 મિલીગ્રામ કરતાં ફાસ્ટિંગ વધારે હોય ને 140 મિલીગ્રામ પરસન્ટ કરતાં પોસ્ટપ્રેન્ડિયલ વધારે હોય then it may be suggestive of a diabetes mellitus. Then the insulin level. So it will depend on the type. So type 1 diabetes mellitus માં insulin level એકદમ ઓછું હોય અથવા તો હોય જ નહીં. ઓકે, અને ટાઈપ 2માં છે ઇન્સ્યુલિન મોસ્ટલી એનું સિક્રેશન અફેક્ટ નથી થતું. સો ઇન્સ્યુલિન લેવલ છે કાં તો નોર્મલ હશે, ઘણી વખત ઇટ મે બી હાઈ. હાઈ મીન્સ કે ખાસ કરીને જમ્યા પછી તમે ઇન્સ્યુલિન લેવલ મેઝર કરતો એ વધે. દેન એસિટોન બ્રીથ ટેસ્ટ. એસિટોન બ્રીથ મીન્સ કે પેશન્ટ જે બ્રીથ કરે, શ્વાસ છોડે, એમાં તમારે એને સ્મેલ લેવાની હોય અને એમાં એસિટોન બ્રીથ સ્મેલ આવે છે કે દેટ ટુ લુક ફોર. સો ઇટ ઇઝ બેસિકલી સીન વેન ધેર ઇઝ કોમ્પ્લિકેશન્સ. માનો કે ડાયાબિટીક કિટોએસિડોસિસ થાય, લાઇપોલાઇસિસના કારણે કિટોન બોડીનું ફોર્મેશન થાય અને પછી એસિટોન એમાંથી રિલીઝ થાય, then that excessive acetone it may give a typical breath smell. So that is known as a acetone smell. So acetoacetic acid in the blood increase greatly in the severe diabetes that may be converted into the acetone and that may lead to this breath. So acetone breath means કે એક પ્રકારની આમ કંઈ બગડી ગયેલું ફ્રૂટ હોય અથવા તો નેલ પોલિશની સ્મેલ, કઈ અમુક નેલ પોલિશની સ્મેલ, એ ટાઈપની સ્મેલ તમને બ્રીથમાં આવે, then it is suggestive of the diabetes mellitus. Then another important test is a glucose tolerance test. સો ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટમાં શું કરવાનું હોય કે તમારે સિરિયલ બ્લડ સેમ્પલ લેવાના હોય અને એમાં બ્લડ ગ્લુકોઝ લેવલ મેઝર કરવાનું હોય. સો સૌથી પહેલાં એમાં એવું ટેસ્ટનું એવું છે કે ભાઈ 2 થી 3 દિવસ સુધી પેશન્ટને કાર્બોહાઈડ્રેટ ડાયટ વધારે આપવાની. ઓકે, પછી 3 દિવસ કાર્બોહાઈડ્રેટ ડાયટ આપ્યા પછી ઓવરનાઇટ ફાસ્ટિંગ કરવાનું, પેશન્ટનું એકદમ ફાસ્ટિંગ કે આખી રાત 12 કલાક સુધી કંઈ ખાવા પીવાનું જ નહીં, અને સવારે
બિફોર હેવિંગ અ બ્રેકફાસ્ટ બ્લડ સેમ્પલ આપવાનું. ઓકે, સો બ્લડ સેમ્પલ આપીને એમાં બ્લડ શુગર મેઝર કરવાનું અને પછી ફરી પાછું એ ફાસ્ટિંગ સેમ્પલ લીધા પછી પેશન્ટને ફરી પાછું ગ્લુકોઝ આપવાનું, હાઈ કાર્બોહાઈડ્રેટ ડાયટ આપવાની. અને એ કાર્બોહાઈડ્રેટ ડાયટ આપ્યા પછી દર અડધો કલાકે તમારે બ્લડ સેમ્પલ લેવાનું અને દરેક બ્લડ સેમ્પલમાં બ્લડ ગ્લુકોઝ મેઝર કરવાનું. ઓકે, એન્ડ ધેન યુ હેવ ટુ મેક ધ ચાર્ટ. સો આમાં જે કવ તમને મળે છે તમારે કવ બનાવવાનો કે બ્લડ ગ્લુકોઝ કોન્સન્ટ્રેશન વર્સેસ ટાઈમ. ઓકે, એન્ડ that is known as a glucose tolerance curve. સો સપોઝ કે પહેલાં ફાસ્ટિંગ લઈએ આપણે, 3 દિવસ કાર્બોહાઈડ્રેટ ડાયટ આપી પછી એને ઓવરનાઇટ ફાસ્ટિંગ પછી આખી રાત જમવાનું ના આપ્યા પછી સવારે તમે બ્લડ ગ્લુકોઝ મેઝર કરો તો હિયર ઇટ ઇઝ ધ બ્લડ ગ્લુકોઝ લેવલ એન્ડ ઇટ ઇઝ ધ ટાઈમ. ઓકે, સો જસ્ટ ધ ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ તમે સેમ્પલ લીધું અને નોર્મલ પર્સનમાં રેડ લાઇન શો ઇઝ ધ નોર્મલ પર્સનમાં. નોર્મલમાં ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ લેવલ કેટલું આવશે ભાઈ? લેસ દેન 100 મિલીગ્રામ%. પછી ધીમે ધીમે પછી તમે ગ્લુકોઝ આપો છો એને. ફાસ્ટિંગ સેમ્પલ લીધું તરત જ તમે એને જમવાનું આપો છો કાર્બોહાઈડ્રેટ ડાયટ. હવે કાર્બોહાઈડ્રેટ ડાયટ આપ્યા પછી તમે દર અડધો કલાકે ફરી પાછા સેમ્પલ લઈને બ્લડ ગ્લુકોઝ મેઝર કરવાનું. ઓકે, સો કેન સી ધીમે ધીમે બ્લડ ગ્લુકોઝ લેવલ વધતું જશે એન્ડ એટ અરાઉન્ડ 1 hour જમ્યાના 1 કલાક પછી ગ્લુકોઝ લેવલ છે પીક આવશે અને પછી 1 કલાક પછી ફરી પાછું બ્લડ ગ્લુકોઝ છે તે ઘટતું જશે ધીમે ધીમે અને 2 થી 2.5 કલાકમાં મેક્ઝિમમ 3 કલાક સુધીમાં ફરી પાછું ગ્લુકોઝ લેવલ છે ફાસ્ટિંગ કન્ડિશનમાં આવી જશે. વચ્ચે તમે ફરી પાછું કોઈ મિલ નહીં આપ્યું હોય તો 2 થી 3 કલાકમાં ગ્લુકોઝ લેવલ છે ફરી પાછું જે ફાસ્ટિંગમાં હતું એટલું આવી જશે. સો ધીસ ઇઝ ઇન ધ નોર્મલ પર્સન. બટ માનો કે પર્સન ડાયાબિટીસ છે અને ડાયાબિટીક પર્સન છે તો સેમ ટેસ્ટમાં ફાસ્ટિંગ લેવલ વધારે હશે નોર્મલ કરતાં. ઇટ વિલ બી નિયર ટુ ધી 140 મિલીગ્રામ%. પછી ધીમે ધીમે વધવાનું ચાલુ, પછી તમે ગ્લુકોઝ આપો અને પછી વધવાનું ચાલુ થશે. સો ઇટ વિલ પીક એટ અરાઉન્ડ 2 hour. 1 કલાકની જગ્યાએ 2 કલાક એકદમ પીક લેવલ આવશે ઇટ બી બિયોન્ડ 180 મિલીગ્રામ%. અહીંયા જે 130 કે 140 સુધી મેક્ઝિમમ પહોંચ્યું તો અહીંયા 200 સુધી પહોંચી શકે, 200-300 ગમે ત્યારે. સો દેટ વિલ બી પીક અને પછી ધીમે ધીમે ઘટશે બટ ઇટ વિલ ટેક 4 to 5 hours ટુ કમ ટુ ધી ફાસ્ટિંગ લેવલ અગેન. અહીંયા જે 2 થી મેક્ઝિમમ 3 કલાકની અંદર ફાસ્ટિંગ લેવલ આવી જાય છે ફરી પાછું એ ડાયાબિટીસ પેશન્ટ હોય એમાં એ ફાસ્ટિંગ લેવલ આવતા 4 થી 5 કલાક મિનિમમ લાગી શકે. ઓકે, સો ધીસ is a glucose tolerance test and these are the curves showing the status in the normal and diabetic person. Then the interpretation of glucose tolerance test, how to interpret. સો એમાં 3 વસ્તુ જોવાની છે. એક તો ભાઈ નોર્મલ છે કે પેશન્ટ નોર્મલ છે, એમાં ડાયાબિટીસ નથી. બીજું કે એને ડાયાબિટીસ છે અને ત્રીજું કે ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સ કે ભાઈ આ પ્રકારના પેશન્ટમાં ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધારે હોય સો એને કેર રાખવી પડે. સો ફાસ્ટિંગ લેવલ આપણે જોઈએ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટમાં તો નોર્મલ પર્સનમાં ઇટ વિલ બી લેસ દેન 110 મિલીગ્રામ%, બટ ઇટ વિલ બી મોર દેન 126 મિલીગ્રામ% ઇન ધ ડાયાબિટીસ મેલાઇટસ. એન્ડ માનો કે ફાસ્ટિંગ છે આ બંનેની વચ્ચે હોય 110 થી 125ની વચ્ચે, દેટ મીન્સ કે પેશન્ટ્સ આર પ્રોન ટુ ડાયાબિટીસ. પેશન્ટ ડાયાબિટીસ છે નહીં પણ ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધારે છે. દેન પોસ્ટ પ્રેન્ડિયલ જમ્યા પછીનું ગ્લુકોઝ નોર્મલમાં ઇટ વિલ બી લેસ દેન 140, ડાયાબિટીકમાં ઇટ વિલ બી મોર દેન 200 મિલીગ્રામ% અને આ બંનેની વચ્ચે 140 થી 200 વચ્ચે હોય દેટ મીન્સ ઇટ ઇઝ ઇમ્પેર્ડ કે એમાં ડાયાબિટીસ થવાના ચાન્સીસ બહુ વધારે. સો ધીસ ઇઝ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ધી ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કર્વ. બીજું એક ઇન્વેસ્ટિગેશન છે ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન. હવે તમને બ્લડમાં હિમોગ્લોબિન ભણાવ્યું ત્યારે કીધું હતું કે એક ટાઈપ ઓફ હિમોગ્લોબિન દેટ ઇઝ નોન એઝ ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન. સો એમાં શું હોય કે હિમોગ્લોબિનના જે પ્રોટીન પાર્ટ છે એમાં ગ્લુકોઝના રેસિડ્યુ અટેચ થાય. ઓકે, સો દેટ ગ્લુકોઝ રેસિડ્યુ ઇન ધ હિમોગ્લોબિન ઇટ ઇઝ દેટ હિમોગ્લોબિન આર નોન એઝ ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિન. એમાંનું એક ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે દેટ ઇઝ HbA1c. ગ્લાયકોસાઇલેટેડ હિમોગ્લોબિનમાંથી આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે HbA1c. So the rate of formation of this glycosylated hemoglobin it is directly proportional to the blood glucose concentration. જેટલું RBS બ્લડ ગ્લુકોઝ વધારે હશે એટલે જ RBCને વધારે એક્સપોઝ થશે અને હિમોગ્લોબિન છે એમાં ગ્લુકોઝ વધારે અટેચ થશે. સો નોર્મલી જે હિમોગ્લોબિન છે એમાંથી લેસ દેન 5.7% આર ગ્લાયકોસાઇલેટેડ મીન્સ HbA1cનું નોર્મલ લેવલ છે લેસ દેન 5.7% હોય એન્ડ ડાયાબિટીસમાં ઇટ વિલ બી બિયોન્ડ 6.5%. And in between this 5.7 to 6.5 it is pre-diabetic. They are more prone to diabetes. Okay, so glycosylated hemoglobin level che it should be less than 6%. If it is more than 6 or 6.5% then person is a diabetic. And glycosylated hemoglobin nu biju ek importance e che it will give idea about the blood glucose level over a period of a long time.
છેલ્લા 6 થી 8 અઠવાડિયાની અંદર તમારો બ્લડ ગ્લુકોઝ લેવલ કેટલું રહ્યું છે એ તમને ખ્યાલ આવે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ. તો it is quite costly than the other test. So this about how to diagnose. Then coming to the treatment part. So goal of the therapy, one is to maintain the blood glucose level to near normal or near normal. બ્લડ ગ્લુકોઝ લેવલ હંમેશા મેન્ટેન રાખવાનું એક ટાર્ગેટ છે. બીજું કે ટુ મેન્ટેન ધ આઈડિયલ બોડી વેટ. ઓબેસ પર્સન હોય તો એનો બોડી વેટ છે રિડ્યુસ કરાવવાનો. દેન ટુ કીપ ધ પેશન્ટ સિમ્ટમ્સ ફ્રી. બીજા કોઈ કોમ્પ્લિકેશન્સ ના થાય, સિમ્ટમ્સ ના આવે, દેટ ટુ બી ટેકન કેર ઓફ. દેન ટુ પ્રિવેન્ટ ઓર રિટાર્ડ ધી ઓનસેટ ઓફ કોમ્પ્લિકેશન્સ. કોમ્પ્લિકેશન્સ ના થાય એના માટેની મેડિસિન્સ કે એના માટેની કેર રાખવાની. સો ટાઈપ 1 ડાયાબિટીસ મલાઇસ ટ્રીટમેન્ટની વાત કરીએ તો ઇન્સ્યુલિન ઇઝ અ મેન્ડેટરી. કેમ કે એનું જે મેઇન તકલીફ છે ઇન્સ્યુલિન સિક્રેશન છે. ઇન્સ્યુલિન નથી એટલે પ્રાઇમરી ટ્રીટમેન્ટ ઇટ ઇઝ ધ ઇન્સ્યુલિન. ફરજિયાત તમારે ઇન્સ્યુલિન આપવું પડે. સો વેરિયસ ટાઈપ ઓફ ધ ઇન્સ્યુલિન્સ દેટ આર અવેલેબલ. ઓકે, સો અલગ અલગ પ્રકારના ઇન્સ્યુલિન્સ હોય છે. રેગ્યુલર ઇન્સ્યુલિન છે, નોવેલ ઇન્સ્યુલિન, શોર્ટ એક્ટિંગ ઇન્સ્યુલિન, ઇન્ટરમીડિયેટ એક્ટિંગ ઇન્સ્યુલિન, લોંગ એક્ટિંગ ઇન્સ્યુલિન. સો ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટ્સ કન્ડિશન્સ યુ હેવ ટુ ચૂઝ ધી ટાઈપ ઓફ ધ ઇન્સ્યુલિન. બટ અહીંયા ઇન્સ્યુલિન તમારે આપવું પડે. અને ઇન્સ્યુલિન ઇટ ઇઝ બીન ગિવન વિથ ધ સિરિંજ. હવે તો ઇન્સ્યુલિનમાં ઇન્જેક્શનથી આપવાના હોય એના માટે સિરિંજ પણ અવેલેબલ છે. સો કોઈ પણ પર્સન છે એ પોતાની જાતે જ ઇન્જેક્શન લઈ શકે. ઓકે, સો એકદમ જે પાતળી સિરિંજ છે એની સોય હોય છે એકદમ નાની હોય છે. તમે કદાચ જોઈ હશે એકદમ પાતળી નાની. સો દેટ કેન બી ઓલ્સો યુઝડ બાય ધી પેશન્ટ ઇટ્સ હિમસેલ્ફ. સો ઇન્જેક્શન મોસ્ટલી સબક્યુટેનિયસ આપવાના હોય છે અહીંયા. દેન ટાઈપ 2 ડાયાબિટીસ મલાઇટસ. સો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડાયટ અને એક્સરસાઇઝ. કેમ કે ટાઈપ 2માં મોસ્ટ ઓફ પર્સન છે ઓબેઝ હોય અને ઓબેસિટી જેટલી વધારે હશે એટલું જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે હશે. સો પહેલાં તો ઓબેસ પર્સન હોય તો એને એક્સરસાઇઝ અને ડાયટિંગ કરી અને એનો વેઇટ છે રિડ્યુસ કરવાનો. સેકન્ડ છે ડાયટમાં પણ ધ્યાન રાખવું પડે. એક્સેસિવ કેલરીવાળી ડાયટ ઓછી લેવી પડે પેશન્ટને. જેમાં કાર્બોહાઈડ્રેટ ફેટ વધારે હોય એ પ્રકારની ડાયટ છે બને ત્યાં સુધી અવોઇડ કરવાની. સો નોન કેલરી ડાયટ ઉપર વધારે ધ્યાન દેવાનું. દેન certain vitamins and minerals, it should be taken in the adequate amount. Then frequent small meals. Okay, આપણે જે હેવી 3 મીલ્સ લેતા હોય, સવારે જમીએ, નાસ્તો કરીએ, પછી બપોરે હેવી મીલ લઈએ, પછી સાંજે ડિનર લઈએ. સો એની જગ્યાએ ડાયાબિટીક પર્સનમાં એડવાઇસ એવી હોય છે કે ફ્રિક્વન્ટ સ્મોલ મીલ્સ. ભલે 3 વારની જગ્યાએ તમે 5-6 વખત જમો પણ થોડું થોડું જમો. સો દેટ ઇઝ ટુ પ્રિવેન્ટ ધ ગ્લાયસેમિક પીક્સ. કેમ કે હેવી કાર્બોહાઈડ્રેટ ડાયટ લેશે દેન તરત જ બ્લડ ગ્લુકોઝ વધશે. સો દેટ મે લીડ ટુ ધી કોમ્પ્લિકેશન્સ. બટ નાના ફ્રિક્વન્ટ સ્મોલ મીલ લઈએ તો ગ્લુકોઝ લેવલ પણ એટલું બધું નહીં વધે. અને પ્લસ કે ભાઈ જે સેલ્સ છે ને ગ્લુકોઝ એનર્જી તરીકે ગ્લુકોઝ પણ રૂટીનલી મળતો રહેશે. સો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. દેન તો સર્ટન ડ્રગ્સ. ટાઈપ 2માં ડ્રગ્સ દેટ આર યુઝ આર ધી ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ. ટાઈપ 1માં ઇન્સ્યુલિન જ આપવાનું થાય પણ અહીંયા ડાયાબિટીસ મલાઇટસમાં બીજી અમુક ડ્રગ્સ હોય છે કે જે ઇન્સ્યુલિનની જગ્યાએ યુઝ કરી શકો. સો દેટ આર ઓરલ હાઇપોગ્લાયસેમિક એજન્ટ્સ જે ઓરલી લેવાના હોય અને ગ્લુકોઝ લેવલ કંટ્રોલમાં કરે. સો એમાં 2 પ્રકારની મોસ્ટલી ડ્રગ યુઝ થતી હોય. અમુક ડ્રગ્સ એવી હોય છે કે જે ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ છે ઘટાડે, એટલે ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી વધારે એવી ડ્રગ્સ હોય છે. અને બીજી અમુક ડ્રગ્સ એવી હોય છે કે ભાઈ જે સાથે આપવામાં આવે દેટ વિલ ઇન્ક્રીઝ ધ ઇન્સ્યુલિન સિક્રેશન. ઓકે, સો ઘણી વખત બંને ડ્રગ્સ કોમ્બિનેશનમાં આપવામાં આવતી હોય. અમુક ડ્રગ્સ એવી આપે કે જેના કારણે ઇન્સ્યુલિનનું સેન્સિટિવિટી વધી જાય એટલે ઇન્સ્યુલિન છે એ ટાર્ગેટ સેલ ઉપર ઇઝીલી એક્ટ કરી શકે. અને સાથે સાથે ડ્રગ્સ એવી પણ આપે કે ભાઈ જે પેન્ક્રિયાસમાંથી ઇન્સ્યુલિનનું સિક્રેશન વધારે, જેથી કરીને વધારે પડતા ઇન્સ્યુલિન છે એક્ટિવ થાય. સો દેટ આર ઓરલ હાઇપોગ્લાયસેમિક ડ્રગ્સ. હવે માનો કે ઓરલ હાઇપોગ્લાયસેમિક ડ્રગ્સથી કંટ્રોલમાં નથી આવતો બ્લડ ગ્લુકોઝ, ધેન પેશન્ટ મે રિક્વાયર ધ ઇન્સ્યુલિન. દેટ ઇઝ અલોંગ વિથ ધ ડાયટરી મેનેજમેન્ટ. સો આમાં પણ ડાયાબિટીસ ટાઈપ 2માં પણ ઇન્સ્યુલિનની જરૂર પડી શકે લેટર ઓન. સો ધીસ ઇઝ the management or a treatment part of the diabetes type 2. Just brief about the IDDM and non-IDDM, type 1 અને type 2 diabetes mellitus વચ્ચેનું કમ્પેરિઝન. સો આમ તો બધું આપણે તમને ડિસ્કસ થઈ ગયું છે. આ જસ્ટ ખાલી બ્રીફમાં બધું આવી ગયું છે આમાં. સો ધીસ ઇઝ ટાઈપ 1, હિયર ઇઝ ટાઈપ 2. સો ડિફેક્ટ પ્રોબ્લેમ શું હોય કે ટાઈપ 1માં ઇન્સ્યુલિન ડેફિશિયન્સી હોય કેમ કે બીટા સેલ જે છે એનું ડિસ્ટ્રક્શન થઈ ગયું હોય. ટાઈપ 2માં insulin normal છે પણ the target tissues are resistant to the insulin. Then prevalence, it is less common 10 to 20%, it is more common 80 to 90%. Then age of onset, it is usually less than 20 years and it is usually after the age of 40. The body weight here the person are usually thin.
So it is not compulsory, and here usually the person are obese. Okay. Duration of symptoms weeks. Within a weeks the symptoms will be seen. So symptoms તમને રેપિડ દેખાય અને ટાઈપ 2માં ઘણી વખત સિમ્ટમ્સ તમે લાંબો સમય સુધી ખબર જ ના પડે કે ડાયાબિટીસ છે તમને. ઓકે. દેન પ્રેઝન્ટિંગ સિમ્ટમ્સ ઓલમોસ્ટ બંનેમાં સેમ જ હોય, પોલીયુરિયા, પોલીડિપ્સિયા, પોલીફેસિયા. પણ અહીંયા ઘણી વખત એવું બની શકે કે આ સિમ્ટમ્સ તમે ઇગ્નોર કરો અને અલ્ટિમેટલી પેશન્ટ જ્યારે હોસ્પિટલ આવે ત્યારે એને કોમ્પ્લિકેશન સાથે આવે. ડાયાબિટીક કિટોસિડોસિસ કે ન્યુરોપેથી કે નેફ્રોપેથી કે એવા પ્રકારના કોમ્પ્લિકેશન્સ હોય. સો કોમ્પ્લિકેશન્સ એટ ધ ટાઈમ ઓફ ડાયગ્નોસિસ યુઝ્યુઅલી ના હોય. પહેલેથી તમને ખબર પડી જાય કે ભાઈ ડાયાબિટીસ છે સિમ્ટમ્સ ઉપરથી જ. અહીંયા ઘણી વખત પેશન્ટ્સ છે કોમ્પ્લિકેશન સાથે આવે. દેન એક્યુટ કોમ્પ્લિકેશનમાં કિટોએસિડોસિસ, હિયર ઇટ મે બી હાઇપર ઓસ્મોલાર કોમા, પ્લાઝમા ઇન્સ્યુલિન ડિક્રીઝડ અથવા એબસન્ટ હોય, અહીંયા નોર્મલ અથવા તો વધારે હોય. ઓટો એન્ટીબોડીઝ આર યુઝ્યુઅલી પ્રેઝન્ટ અગેન્સ્ટ ધ બીટા સેલ્સ. અહીંયા યુઝ્યુઅલી ઓટો એન્ટીબોડીઝ ના હોય, બટ રિસેપ્ટરની મ્યુટેશન હોય. Ketonuria is present here in the IDDM, but type 2 માં ketonuria normally initially ના હોય. The treatment of choice ફરજિયાત ઇન્સ્યુલિન છે અહીંયા પહેલા ઓરલ હાઇપોગ્લાઇસેમિક and then if required insulin. Then mortality, it is high here but is low here. Okay, mortality છે, મૃત્યુ દર ટાઈપ 1માં વધારે ચાન્સીસ હોય, ટાઈપ 2માં ઓછા હોય. So this is all about the hyperglycemia and the diabetes mellitus. Then બીજું પાર્ટ છે ગ્લુકોઝ રિલેશનમાં, દેટ ઇઝ હાઇપોગ્લાઇસેમિયા. ગ્લુકોઝ લેવલ બ્લડમાં ઘટી જાય તો. સો ઇટ ઇઝ અ ક્લિનિકલ કન્ડિશન કોઝડ બાય ધ ડિક્રીઝડ બ્લડ ગ્લુકોઝ લેવલ, યુઝ્યુઅલી બિલો ધી 45 મિલીગ્રામ પર 100 ml of the blood. So types, it may be hypoglycemia in the non-diabetic person or it may be in the diabetic. સો આપણે બંને વસ્તુ જોવાની છે. ડાયાબિટીસ ના હોય તો પણ હાઇપરગ્લાઇસેમિયા થાય. અને બીજું એક કોમન કોઝ છે કે ડાયાબિટિક પર્સનમાં આમ નોર્મલીમાં હાઇપરગ્લાઇસેમિયા પણ ઘણી વખત વચ્ચે વચ્ચે હાઇપોગ્લાઇસેમિયા થઈ જાય. સો હાઇપોગ્લાઇસેમિયા ધ નોન ડાયાબિટિક્સ એક રીઝન છે પોસ્ટપ્રેન્ડિયલ રિએક્ટિવ હાઇપોગ્લાઇસેમિયા. પોસ્ટપ્રેન્ડિયલ મીન્સ કે જમ્યા પછી. સો ઇટ ઇઝ ઓકર્સ યુઝ્યુઅલી આફ્ટર મિલ 54 hours ઓફ ધ ઇન્જેક્શન ઓફ ધ મિલ. ઓકે, જમ્યા પછી ધીમે ધીમે ઇન્સ્યુલિન વધે. ઓકે, 3-4 કલાક પછી ઇન્સ્યુલિન એકદમ પીક લેવલે આવે ત્યારે ઇન્સ્યુલિન છે ગ્લુકોઝ લેવલ એકદમ ઘટાડી દે. So that may lead to the hypoglycemia. So it is usually a transient due to the transient rise in the insulin. The symptoms are short lasting. It is more common in the patients undergone a gastric resection. સ્ટમકનું જે સર્જરી કરાવી એમાં વધારે કોમન છે. અને પેશન્ટ્સ આર એડવાઇઝ ટુ ઇટ ફ્રિક્વન્ટ meal rather than the 3 meals to prevent this type of the hypoglycemia. Then post absorption of fasting hypoglycemia. લાંબો સમયથી કંઈ જમવાનું ના લીધું then it may lead to the hypoglycemia. So it may be seen in the insulin secreting tumor of the pancreatic islets where there is excessive insulin secretion. Then hypoglycemia due to the alcohol intake. Excessive alcohol it will cause decreased gluconeogenesis. Gluconeogenesis ઘટાડી નાખશે એટલે blood glucose level છે ઘટી જશે. So that may lead to the hypoglycemia. Then another important cause is the hypoglycemia in the diabetics. જેને ડાયાબિટીસ છે, હાઇપરગ્લાઇસેમિયાની તકલીફ છે પણ એમાં વચ્ચે વચ્ચે સિવિયર હાઇપોગ્લાઇસેમિયા થઈ શકે. એના રીઝન શું હોઈ શકે? So it is more common in the non-diabetics. Non-diabetic કરતાં પણ ડાયાબિટિકમાં હાઇપોગ્લાઇસેમિયા વધારે કોમન છે. So about 4% of deaths of the type 1 diabetes are due to the hypoglycemia. શું રીઝન્સ હોઈ શકે ડાયાબિટિક પર્સનમાં હાઇપોગ્લાઇસેમિયા થવાના? So one is the overdose of the anti-diabetics, especially insulin. હવે ડાયાબિટીસ હોય અને ઇન્સ્યુલિન તમે આપતા હો, ઓકે, તો હેવી ડોઝમાં વધારે ડોઝમાં ઇન્સ્યુલિન તમે આપી દો then it may lead to the acute hypoglycemia. then એની સાથે ઇન્ટેક ઓફ 2 liter ઓર નો ફૂડ. ઘણી વખત ડાયાબિટીસની બીકના કારણે પેશન્ટ છે જમે જ નહીં, લોંગ ટર્મ ફાસ્ટિંગ કરે then again it may lead to the hypoglycemia. કેમ કે અહીંયા સ્ટોર્ડ ગ્લુકોઝ તો છે નહીં, જેટલું તમે જમ્યા હતા એટલો ગ્લુકોઝ વપરાઈ ગયો છે, હવે બીજો ગ્લુકોઝ છે નહીં અને સ્ટોર્ડ ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ રિલીઝ થવાનો નથી. સો ઇટ મે લીડ ટુ ધી હાઇપોગ્લાઇસેમિયા. then heavy exercise. again heavy exercise use the glucose, જેટલો ગ્લુકોઝ છે એટલો યુઝ થઈ જશે અને સ્ટોર્ડ ગ્લુકોઝ છે નહીં. સો that may lead to the hypoglycemia. then mismatch between the insulin administration and the food habits. ઇન્સ્યુલિન તમે વધારે આપો અને જમવાનું ઓછું લ્યો then it may lead to the hypoglycemia. So this is the very important cause of the hypoglycemia in the diabetics. Then the clinical features of the hypoglycemia. હાઇપોગ્લાઇસેમિયા થાય તો પર્સનને સિમ્ટમ્સ શું આવે? હવે તમને કીધું એ પ્રમાણે કે સૌથી ઇમ્પોર્ટન્ટ જે ટિશ્યુ છે બ્રેઇન, બ્રેઇન સેલ્સ છે દેટ આર હાઈલી ડિપેન્ડન્ટ ઓન ધ ગ્લુકોઝ ફોર ધ એનર્જી. એને ગ્લુકોઝની સતત જરૂર પડે, બીજા ફેટ કે પ્રોટીનમાંથી એનર્જી ના લઈ શકે.
સો હાઇપોગ્લાઇસેમિયા થાય તો સૌથી પહેલાં છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અફેક્ટ થાય છે, એના સિમ્ટમ્સ તમને આવશે. સો ઇન ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ધ સિમ્ટમ્સ વિલ બી હેલ્યુસિનેશન, then nervousness, tremors, confusion, difficulty in concentration, in coordination, then the convulsion, and then there may be drowsiness. So these are the symptoms related to the nervous system due to the hypoglycemia. And severe hypoglycemia or a long-term hypoglycemia, it may lead to the hypoglycemic coma. So blood glucose level છે એકદમ ઘટી જાય below 30 mg/%, then it will cause a coma. Patient છે એ કોમામાં જઈ શકે due to the hypoglycemia. Then certain other symptoms like a palpitation, increased heart rate, okay, tachycardia, then cardiac arrhythmia, rhythm છે abnormal થઈ જાય. Then GI symptoms in the form of the nausea and the vomiting also may be present. Then sometimes there may be a sweating and decreased body temperature, coolness of the body. So these are the features of the hypoglycemia. સો ડાયાબિટીક પર્સનમાં હાઇપરગ્લાઇસેમિયા તો હોય જ, એને તમારે ટ્રીટ કરવાનું છે, ગ્લુકોઝ લેવલ મેન્ટેન રાખવાનું છે, પણ એમાં હાઇપોગ્લાઇસેમિયા ના થાય એ પણ ધ્યાનમાં રાખવાનું હોય. એટલે ડાયાબિટીક પર્સનને દવા તો નિયમિત લેવાની છે, બ્લડ ગ્લુકોઝ મેઝર કરવાનું છે, પણ ડાયટમાં પણ ખાસ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવું પડે કે ભાઈ ફ્રિક્વેન્ટ થોડું થોડું વચ્ચે વચ્ચે જમતું રહેવું પડે. અધરવાઇઝ બિકોઝ ઓફ ધી ડ્રગ્સના કારણે ઇટ મે લીડ ટુ ધ હાઇપોગ્લાઇસેમિયા એન્ડ ઇટ મે લીડ ટુ ધી કોમ્પ્લિકેશન્સ. Then in brief about the hypoglycemia versus hyperglycemia. સિવિયર બ્લડ ગ્લુકોઝ લેવલ વધી જાય તો પણ પેશન્ટ કોમામાં જઈ શકે, અને બ્લડ ગ્લુકોઝ લેવલ એકદમ ઘટી જાય તો પણ પર્સન કોમામાં જઈ શકે. કે જસ્ટ અ બ્રીફ કમ્પેરિઝન કરવાનું છે બંનેનું. સો કોઝ ઇન ધ હાઇપોગ્લાઇસેમિયા ઇટ ઇઝ અ રેગ્યુલર ડોઝ ઓફ ઇન્સ્યુલિન, નો ફૂડ. ડાયાબિટીસ હોય, ઇન્સ્યુલિન તમે સતત લેતા હો અને જમવાનું સામે ઓછું લેતા હો, દેન ઇટ મે લીડ ટુ ધ હાઇપોગ્લાઇસેમિયા. અને ડાયાબિટીક પર્સનમાં હાઇપરગ્લાઇસેમિક કોમા ક્યારે થાય કે ભાઈ તમારે ડાયાબિટીસ છે તમને સિવિયર, તમે ઇન્સ્યુલિન ઓછું લ્યો છો, 2 લીટર ઓર નો ઇન્સ્યુલિન ચાલુ છે પણ તમે લેતા નથી, અને ફૂડ જમવાનું રેગ્યુલર લ્યો છો. સો દેટ મે લીડ ટુ ધ હાઇપોગ્લાઇસેમિક કોમા. દેન પ્રિસિપિટેટિંગ ફેક્ટર, સિવિયર એક્સરસાઇઝ, અહીંયા હાઇપોગ્લાઇસેમિયા એક્સરસાઇઝ સિવિયર કરો તો, અને અહીંયા તમે એકદમ બેઠા રહ્યો તો, અનટ્રીટેડ ઓર હિડન ઇન્ફેક્શન. દેન રેટ ઓફ ઓનસેટ, આ કોમા છે એકદમ ફટાફટ થાય, રેપિડ થાય, અને હિયર ઇટ વિલ બી સ્લો. દેન વોમિટિંગ નોર્મલી અહીંયા ના હોય હાઇપોગ્લાઇસેમિયામાં, પણ હાઇપરગ્લાઇસેમિક કોમામાં ઇટ ઇઝ there will be frequent vomiting with the abdominal pain. દેન બ્રિધિંગ એકદમ લેબર્ડ બ્રિધિંગ હશે, પેશન્ટ શ્વાસ લેવામાં બહુ તકલીફ પડશે. અને હાઇપરગ્લાઇસેમિયામાં રેપિડ એન્ડ શેલો, પર્સનનો શ્વાસ રેટ એકદમ વધી જશે, અને શેલો એટલે એકદમ છીછરો શ્વાસ હશે, દેટ ઇઝ નોન એઝ અ કુસ્મોસ બ્રિધિંગ. દેન પલ્સ, રેડિયલ પલ્સ તમે લ્યો, દેન ઇટ ઇઝ અ બાઉન્ડિંગ પલ્સ, થોસ્ટિંગ પલ્સ, એકદમ હેવી પલ્સ હશે. And here the weak pulse, feeble, એકદમ પલ્સ છે એકદમ વીક હશે. Then skin and tongue, here will be moist, here it may be dry. Central nervous system, the tendon reflex are usually brisk here, and here they are diminished. યુરિનમાં ગ્લુકોઝ ના હોય અને કીટોન બોડીઝ પણ એબસેન્ટ હોય, નોર્મલી હોય પ્રમાણે જ, પણ હાઇપરગ્લાઇસેમિક કોમામાં ગ્લુકોઝ અને કીટોન બોડીઝ બંને યુરિનમાં હશે. ધેન ધ બ્લડ ગ્લુકોઝ લેવલ તમે જુઓ તો હાઇપોગ્લાઇસેમિયા ડિક્રીઝ હશે, and pH will be normal, but here blood glucose will increase and there will be pH will decrease. કેમ કે અહીંયા એસિડોસિસ થાય ઘણી વખત, કીટો એસિડોસિસ, that will cause a low pH. So this is about the two types of the coma specially seen in the diabetic person. So this is all about the important physiological aspect of the endocrine pancreas and its hormone, and also all about the diabetes mellitus. So with this I conclude this topic. Thank you.